બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ જિલ્લાના અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચી સારી એવી આવક પણ મેળવતા હોય છે। ત્યારે આજે 14 મેના રોજ ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, ગવાર, જીરું, વરિયાળી, સુવા તેમજ તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા। આ તમામ જણસીની ડીસા માર્કેટયાર્ડમાં કેટલી આવક નોંધાઈ હતી અને શું બોલાયો હતો ભાવ તે જાણીએ। ડીસા માર્કેટયાર્ડમાં આજે એરંડાની 1161 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1139 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે રાયડાની પણ 1825 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1061 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે ઘઉંની પણ 149 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 575 રૂપિયા બોલાયો હતો। ગઈકાલે ઘઉંના 651 રૂપિયાનો ભાવ બોલાયો હતો। આજે 76 રૂપિયા ઘટીને મણના 575 રૂપિયા બોલાયા હતા। ડીસા માર્કેટયાર્ડમાં આજે બાજરીની પણ 467 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 478 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે રાજગરાની પણ 787 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1373 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે ગવારની પણ 215 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1020 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરાની પણ 20 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 5125 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે વરિયાળીની પણ 83 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1421 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે સુવાની પણ 41 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1913 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે તમાકુની પણ 382 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2431 રૂપિયા બોલાયો હતો। આજે ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, ગવાર, જીરું, વરિયાળી, સુવા તેમજ તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા, જેમાં તમામ જણસીના ખૂબ જ સારા ભાવ હોવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી।